800 જેટલી સાયકલો આપવામાં આવી છે, પરંતુ આ 800 જેટલી સાયકલોના લાભથી વિદ્યાર્થીનીઓ વંચિત જોવા મળી રહી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। सरकारी योजना अधिकारियों वाक्य निष्फળ। ગીર સોમનાથના કંસારીમાં સાયકલો ખાઈ રહી ધૂળ। મંદિરના કમ્પાઉન્ડમાં પડેલી છે 800 જેટલી સાયકલો। સહાયથી વિદ્યાર્થીનીઓ જોવા મળી રહી વંચિત। સાયકલોને લઈ અનેક વખત કરવામાં આવી રજૂઆત। ગીર સોમનાથના ઉનાના કંસારી ગામે ચામુંડા માતાજીના મંદિરના કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીનીઓને મળતી સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે। અંદાજિત 800 જેટલી સાયકલ ધૂળ ખાઈ રહી છે। વહીવટી તંત્રની બેદરકારીથી સરકારી સહાયથી વિદ્યાર્થીનીઓ વંચિત જોવા મળી રહી છે। એ સાયકલો મને અંદાજ છે ત્યાં સુધી 8 મહિના થયા ત્યાં પડી છે અને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતની ફેરવે છે અને થપ્પો કાટ ખાય છે। જે વિદ્યાર્થીને ખરેખર જરૂરિયાત છે તેવા વિદ્યાર્થીઓ સાયકલથી વંચિત રહી જાય છે અને આવી રીતની ધૂળ ખાતી કયા કારણોસર કયા વાંધા સાથે પડી છે તે કોઈના ધ્યાને આવ્યું નથી, પરંતુ આવી રીતની જે વિદ્યાર્થીઓને સમયસર મળવી જોઈએ તે મળી નથી। એ તો સાહેબ જે આપણે મંદિરની જે રાઉન્ડમાં જે સાયકલો પડી છે, આમ તો આખું સોમાહું કાટ ખાઈને બેઠી છે, આજકાલથી નથી અને 2 થી આખું સોમાહું એમાં વહી ગયું કાટ ખાવામાં। એટલે લગભગ રજૂઆત મેં 2 વખત તો મેં કરી જ છે, પણ કોઈ કાંઈ કોઈ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। ગામના સરપંચના જણાવ્યા મુજબ તેઓએ પણ વહીવટી તંત્રમાં અનેકવાર સાયકલોને લઈ રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી વિદ્યાર્થીનીઓને સાયકલની સહાય આપવામાં નથી આવી। 1 થી 2 વર્ષથી સાયકલો કાટ ખાતી જોવા મળી રહી છે, તો શું કોઈ અધિકારીઓને સાયકલો દેખાતી નથી તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે। શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને અપાતી સાયકલ છે તે હાલમાં છે ગીર સોમનાથના ઉનાની બાજુમાં આવેલું કંસારી ગામમાં છે તે હજારોની સંખ્યામાં સાયકલો જોવા મળી છે। ત્યારે હું તો આપણે દ્રશ્યમાં બતાવીશ, કંસારી ગામમાં ખોડિયાલ માતાજીના પટાંગણમાં હજારોની સંખ્યામાં સાયકલ છે તે વેડફાટ થઈ રહ્યો છે। તંત્ર દ્વારા સાયકલો છે તે બાળકો સુધી હજી પહોંચાડી શકી નથી। બાળકો છે તે ક્યાંક ને ક્યાંક હાલીને આવવા માટેના પણ તકલીફો છે ભોગવી રહી છે। ત્યારે સરકાર હવે આ સાયકલો છે તે ક્યારે બાળકો સુધી પહોંચાડશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ।